તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં? સવારમાં આપણે જાગી ગયા છીએ, 8 વાગી ગયા છે. નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો અને હજી તો કોઈ જાગ્યું જ નથી ભાઈ. બધાની તબિયત થોડીક ખરાબ છે એટલે આપણે જાગી ગયા છીએ. ચા મૂકી દીધી છે. ચા પીને આપણે પછી નીકળીએ ઓફિસે. આપણે તો તબિયત ખરાબ હોય કે ન હોય પણ ઓફિસે તો જવું જ પડે ભાઈ. હાલો પછી નીકળીએ, ચા પાણી કરીને ઓફિસે. મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને તમને તો ખબર જ છે, સૌથી પહેલાં હું ઓફિસે પહોંચું છું. હજી કોઈ આવ્યું નથી ઓફિસમાં. આપણે પહેલાં ઓફિસે પહોંચી ગયા છીએ. હમણાં બધાની રાહ જોઈએ એટલે ધીમે ધીમે બધા આવશે. ત્યાં સુધી શાંતિથી આપણે ઘડીક મોબાઈલ ઘૂમેડીએ, ત્યાં સુધીમાં બધા આવી જાય. ચાલો ભાઈ, તો આપણી ડ્યુટી લાગી ગઈ છે અને ડ્યુટીમાં કામ એ છે કે આ બધી પ્રિન્ટો આપણે તે દિવસે કેન્સલ થઈ હતી ને કરાવવાની, તો આજે પાછી એ પ્રિન્ટો કરાવવા જવાની છે. એટલે અત્યારે હું નીકળું છું. પ્રિન્ટો દઈને પછી હું આવતો રહીશ કે ભાઈ સાંજ સુધીમાં પતાવી દેજે, ત્યાં સુધીમાંથી પતાવી દે. એટલી બધી નથી, થોડીક જ છે. પ્રિન્ટો હમણાં પતી જાય એટલે પાછા પ્રિન્ટ કરાવવા આપણે પહોંચી ગયા છીએ ભૂરાભાઈ પાસે. ખીમજીભાઈ, આપણે તે દિવસની પ્રિન્ટ બાકી હતી એ મને બધી પ્રિન્ટો ક્યારે કરી દેહો? અમારા ભૂરાભાઈ. ઓ ભૂરાભાઈ, મજા છે. 12-1 વાગે થઈ જશે. 12-1 વાગે તો આપણને ખીમજીભાઈએ કીધું છે કે 12-1 વાગે કરી દે તો 12-1 વાગે હું લઈ જઈશ. બાકી મારે સાંજ સુધીમાં જોવે છે. નું કામ આપણે દઈ દીધું છે પ્રિન્ટ કરાવવા માટે. હવે આપણે શાંતિથી નીકળીએ ઓફિસ જવા માટે. મિત્રો વાગી ગયો છે 1 અને લાગી ગઈ છે ભયંકર ભૂખ. તો હવે શાંતિથી આપણે જમી લઈએ. અને આજ તો ટિફિન લાવ્યા નથી એટલે બહાર જમવા જવું પડશે. બહાર જઈને શાંતિથી જમી લઈએ અને જોઈએ આજે મેનુમાં શું છે. તો ચાલો જમવા. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ જમવા માટે. આજનું મેનુ છે રીંગણા બટેકાનું શાક, દાળ પાલક અને દાળ ભાત શાક રોટલી. તો શાંતિથી જમી લઈએ અને જમીને પાછા જઈએ ઓફિસે. તો મિત્રો આપણો જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે. હવે ઓલું પ્રિન્ટ લેવાની હતી એ બાજુમાં જ છે એટલે ત્યાંથી આપણે પ્રિન્ટ તો બધું લઈ આવ્યા અને અહીંયા સરસ મજાનું આપણે જમી લીધું છે. તો હવે માવો બાવો લઈને શાંતિથી ઓફિસે જઈ અને બેસીએ. બીજું કંઈ કામ આવશે તો પછી ફોન આવશે. તો ચાલો ઓફિસે. અટલાદરા બેંકમાં, HDFC બેંકમાં આપણે આવ્યા હતા. RTGS કરવા થોડીક ઉતાવળ હતી એટલે ફટાફટ નીકળી ગયો હતો. તો હવે કામ પતી ગયું છે એટલે હવે પાછા જઈએ ઓફિસે. ઓફિસે જઈને બીજું કંઈ કામકાજ નહીં હોય તો પછી ઓફિસે જઈને એ ઘરે યાર વયું જવું છે યાર. થોડીક તબિયત ખરાબ હોય એવું લાગે મને. જો આ બેંકમાં આવ્યા હતા અટલાદરા. બેંકની ચા પાણી કરીને પછી હવે નીકળીએ ઘર તરફ. ચાલો તો. સવારે એટલી ઠંડી હતી કે વાત પૂછોમાં. તે સવારથી લઈને અત્યાર સુધી મેં સ્વેટર જ નથી કાઢ્યું. એટલી ઠંડી લાગે છે મને. કાંઈક તાવ બાવ નથી આવ્યો ને એ મારે જોવું પડશે. બરોડામાં ખોદકામ જો ચાલુ એની ત્યાં જો ને ખોદ. હવે આ GB વાળા ગેટકોવાળા ખોદવા મળ્યા છે. અત્યાર સુધી ગટર લાઈનો ખોદતા હતા, હવે ગેટકોવાળા રોડ આખા રોડ ખોદવા મળ્યા છે. જોઈ લો આ રોડની પથ્થર ઠોકી નાખી. હવે એ લોકોને યાદ આવ્યું કે એની મને આપણે તો લાઈન નાખવાની રહી ગઈ. નાખો લાઈન એની પૂછતા હોય. આગળ તો હું તમને હમણાં બતાવું છું ને. જો આમ જો છે ને ટાંકો. હવે આખો ટાંકો ફિટ કરશે અંદર. આખા ટાંકા અંદર પાણીના અંદર નાખે છે જમીનમાં.
ખબર હું કરવા માંગે આ વીએમસી વાળા હે. અમુક વાર સિગ્નલો ઉપર ઊભા હોય ને તો કેવું થાય ખબર, આમ ધારો કે તમે સિગ્નલથી આમ લાઈન છે અને પાછળ તમે થોડાક ઊભા છો, તમારી આગળ થોડીક મોટી લાઈન છે, હવે જેવું સિગ્નલ ગ્રીન થાય ને એટલે તમારી પાછળ વાળો છે ને હોર્ન જ મારવા મળે. એ મને એ નથી સમજાવતું, બોલો એ લીવર ગિયરમાં નાખ્યા પહેલાં ગાડી એ માણસ સિગ્નલ લાલ થાય એટલે સિગ્નલ લીલું થાય ને એટલે સીધો એ હોર્ન મારશે. નહીં ગિયરમાં નાખે ગાડી કાંઈ નહીં કરે, એ સીધો લીલું થાય ને સિગ્નલ એટલે સીધો એ હોર્ન જ મારશે. એવી તો શું ખરાબ ટેવ હોય છે. હવે તું હોર્ન મારી શકે તારી ગાડી ઉડીને આગળ વહી જવાની, આગળ વાળો જાય એટલે તારી આગળ વાળો જાશે. નમસ્કાર, સત શ્રી અકાલ, કેમ છો, કેળો હાલ. હવે ભાઈ આવી ગયા છે ઘરે અને થોડાક ફ્રેશ બ્રેશ થઈ જઈએ. અને શું થયું હે, કેમ ન મળ્યું, શું થયું? તો પછી તો બીજી લઈ લેવાય. તો પણ તો તો કાંઈક બીજું ખાઈ લે ને, આમાં ગાંઠિયા બાઠિયા હોય તો. મારી દીકરીને બચાવીને છે ને એકલું દુઃખ જ પડે છે, એકલું દુઃખ. તારા બાપ ફાટી જાય એટલે ક્રન્ચેટ છે નો મળે, કુરકુરિયા નો મળ્યા. હાય હાય હાય, હવે હું થાય. હાલો તો હવે ફ્રેશ થઈ જાય મારી વાલી. સાગ નાવે ઉધર ખાય છે મારી વાલી. ચાલો ત્યારે હવે આપણે ફ્રેશ થઈ જઈએ ચકાચક. આ દરવાજો ખુલ્લો મચ્છરા ગળી જાય. તો આપણે એકદમ જમી કરવીને ફ્રેશ થઈ ગયા છીએ. રાતનું જમવાનું પતી ગયું છે અને હવે હું જાઉં છું થોડુંક આટો બાટો મારવા, ગુલાબી ઠંડીની મોજ લેવા. બાળ ગોપાળો બધા હારે જ છે તો જઈએ, માવો બાવો ખાઈએ, આટો બાટો મારીએ ને પછી સૂઈ જઈએ. તો તમને મારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ. અને છે ને ગોલ્ડન ઓલું આપી દેજો.